મારી મમ્મીના ઘરે હું મળવા ગઈ હતી, તો મારી મમ્મીના ઘરે 4 દિવસનું કહીને ગઈ હતી, તો મારા 2 મહિના મારી મમ્મી કહે કે 4 દિવસનું કહીને કેમ આવી છે, તો મેં કીધું કંઈ નહીં, અઠવાડિયું વધારે રહીશ. તો હું રહી, તો મારી મમ્મીના ઘરે જઈ તો મારી મમ્મી એમ કહે કે હું કહું એટલા દિવસ જ રહેવું પડશે. તો મેં કીધું સારું. પછી 4 દિવસ થયા, એના કેડે મુસ્તાક સુલેમાન ગોગાએ મારા હાથ પકડીને બાથરૂમમાં લઈ ગયો અને એને મારા કપડાં ઉતારી દીધા અને એના પણ કપડાં ઉતારી દીધા. તો મારી મા બોલી કે તને હું કહું એમ જ કરવું પડશે. મેં કીધું સારું. તો મુસ્તાક સુલેમાન ગોગાએ સવારના એમ કહ્યું કે તું તારા ઘરે કોઈને કહીશ, તારા પપ્પાને, ભાઈને, બેનને, તો હું તને મારી નાખીશ, તારી બેટીને પણ મારી નાખીશ, 4 વર્ષની દીકરીને પણ. સંતાન કોનું છે? મુસ્તાક સુલેમાન ગોગાનું. એના લીધે મારે એક આ બચ્ચીનો જન્મ થયો. તો હવે તમે શું કર્યું છે? ફરિયાદી નોંધાઈ છે. તો શું કહેવા માંગો છો પોલીસને એમ કહેવા માંગુ છું કે ન્યાય જોઈએ, મારે ન્યાય કરાવો. ઓકે. કે થુર કરનાળા જે છે ગામ, એમના એક બેન છે, એ બેનના સાથે સાવકીમાં જોડે રહેતી હતી અને સાવકીમાને ખબર હતી કે આ જે એનો મુસ્તાક છે એના સાથે આવું કૃત્ય કરે છે અને એ કૃત્યના અનુસંધાને છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એના અનુસંધાને બેનનું કહેવું એવું હતું કે આ મુસ્તાક મારા જોડે જે કામ કરતો હતો, કૃત્ય કરતો હતો, એની સાવકી માતાને ખબર હતી અને એ કહાની બીજાને જો કહી છે તો તારા મા બાપના ઘરે આવવાનું બંધ કરાવી દઈશ એવું કહી અને આ જે બેન છે એને ટોર્ચર કરતા હતા. એટલે બેને એના પતિને અને સાસુને અને સસરાને વાત કરી, પછી બધા સંપે થઈ અને છાપી પોલીસ સ્ટેશન ફરિયાદ આપી. અને તે લોકોની માંગ છે કે આરોપીની ધરપકડ થાય અને જે બનાસકાંઠા પોલીસ છે એને ખૂબ સરસ રીતે એને મદદ કરી છે અને ફરિયાદ દાખલ કરવામાં સાથ સહકાર આપ્યો. જોગવાઈ છે આ કેસમાં સજાની? આમાં DNA ટેસ્ટ થશે અને DNA ટેસ્ટમાં જો મુસ્તાકનો ગર્ભ છે અને આ બાળક છે એના નામનું આવશે તો પછી લાઈફ ટાઈમ 14 વર્ષની યા 10 વર્ષની સજા થઈ શકે છે.